વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આગામી 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા વિશેષ કાર્યક્રમને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યક્રમની તૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી આયોજન, સંકલન અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસના આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। આગામી તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે। આ કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે। અગ્ર સચિવ અશ્વિની કુમારના વડપણ હેઠળ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। તેઓએ જણાવ્યું હતું કે સુરત ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણી ઉદ્યોગકારો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। સાથે મુખ્ય સ્ટેજની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થાપન, બેઠક વ્યવસ્થા, બેનર હોર્ડિંગ્સ, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ બાબતે વિવિધ સમિતિના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, પોલીસ અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।